જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. આજે આપણે શીખવાના છીએ ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર 8નું એક્ઝામ્પલ નંબર 4. રકમ એવી છે કંઈક, કાટકોણ ત્રિકોણ ABCમાં B કાટખૂણો છે. જો tan A = 1 તો ચકાસો કે 2 sin A cos A = 1. ચકાસો મતલબ કે આ સાબિત કરવાનો સમ છે, બરાબર. આપણે એક તો સાબિત કરવાનું છે. હવે સાબિત કરતી વખતે શરૂઆતમાં આપણી પાસે હોવું જોઈએ કાટકોણ ત્રિકોણ. એ સિવાય આપણી પાસે કાટકોણ ત્રિકોણના માપ પણ હોવા જરૂરી છે. જેમ કે આપણે સામેની બાજુ જોઈશે, પાસેની બાજુ જોઈશે અને કર્ણય જોઈશે. પણ આપણી પાસે અત્યારે હાલ ફિલહાલ એવું કંઈ અવેલેબલ નથી, રાઈટ. તો હવે આપણે શું કરશું, એને પહેલાં તો નામ આપીશું A અને કયો ખૂણો કાટખૂણો કહેવાનો કીધો છે? B. તો અહીંયા આવશે B અને ત્યારબાદ C. હવે આપણો નિયમ છે, આપ્યું છે ત્યાંથી શરૂઆત કરો. તો શું આપ્યું છે આપણને? tan A = 1. હવે tan A એટલે આપણે આ ખૂણાને ધ્યાનમાં લેવાનું છે, આ એંગલ જે છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે. તો સૌપ્રથમ આપણે tan A છે એનો પર્સપેક્ટિવ જોઈ લઈએ. પહેલાં તો tan નો મતલબ શું થશે? સાબાના છેદમાં પાબા =1. હવે જો હું A થી સામેની બાજુ જોઉં તો BC મળે કે ના મળે મને? તો BC અપોન અને પાસેની બાજુ AB મળે કે ના મળે? તો AB. યસ ઓર નો? =1. હવે જો 1ના છેદમાં કાંઈ ના હોય તો 1 હોય કે ના હોય? હોય ને, કે 1 અપોન કશું આપેલું નથી. there is nothing in the denominator upon 1. તો આપણે અહીંયા 1 અપોન શું લખ્યું છે? 1. એ આપણે એક લખી નાખ્યું છે. હવે તો હું એવું કરી શકું કે અહીંયા BC ની સામે 1 છે તો BC ની સામે લખી નાખ્યું મેં 1 અને AB ની સામે પણ લખી નાખ્યું અહીંયા 1. હવે આપણે સ્ટેપ્સ ફોલો કરશું. મેં તમને 2 સ્ટેપ્સ શીખવાડ્યા છે. પહેલું સ્ટેપ શું? તો કે ત્રિકોણ દોરો અથવા ત્રિકોણ આકૃતિ દોરો, તેમાં ખૂટતા માપ શોધો. અને બીજું સ્ટેપ રહેશે, ખૂટતા માપ શોધવા માટે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરવો પડશે. તો આપણે યુઝ કરશું પાયથાગોરસ નો ઉપયોગ કરી ખૂટતા માપ શોધો. તો આપણે ખૂટતા માપ તો શોધવા છે, પણ આપણે શેનો ઉપયોગ કરશું? પાયથાગોરસનો ઉપયોગ કરશું ખૂટતા માપ શોધવા. તો અહીંયા જો આપણી પાસે જે શરૂઆત કરી છે એમાં ઓલરેડી સામેની બાજુ અને પાસેની બાજુ 2 તો મળી જ ગઈ છે. હવે આપણે કર્ણ શોધવાનો છે. તો આપણી પાસે પાયથાગોરસનો ઉપયોગ કરવા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. તો શું લખશું આપણે અહીંયા? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા. પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર શું થશે? AC² = AB² + BC². તમને જો જૂના વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કર્ણનો વર્ગ એટલે હાઇપોટેનિયસનો સ્ક્વેર એટલે AC² = AB² + BC². હવે એમાં AC² અત્યારે મારી પાસે અવેલેબલ નથી તો હું AC² એમને એમ રાખું છું. = AB ની વેલ્યુ છે મારી પાસે 1², BC ની વેલ્યુ પણ છે મારી પાસે 1². તો AC² = 1² 1 થશે અને 1² 1 થશે. તો AC² = 1 ને 1 2 થશે. શું થશે? 2. હવે અહીંયાથી મારે આ વર્ગને રિમૂવ કરવો હોય તો અહીંયા વર્ગમૂળ મૂકવું પડે કે ના મૂકવું પડે? તો AC = 2 અને આ રહેશે વર્ગમૂળમાં. તો મને જો AC નું વેલ્યુ શું મળી ગઈ? વર્ગમૂળમાં 2 √2. હવે મારી પાસે ત્રણેય બાજુના માપ છે તો મારે જે સાબિત કરવાનું છે એમાં મારી પાસે સાઇન અને કોસ છે. તો હું સૌપ્રથમ સાઇનની વેલ્યુ ફાઇન્ડ કરી લઉં છું, રાઈટ. તો અહીં લખીશ sin A = અને cos A = મારે કઈ સાઈડથી જોવાનું છે? A સાઈડથી. કઈ સાઈડથી? A સાઈડથી. સાઇનનું સૂત્ર શું થાય? સાબાના છેદમાં કર્ણ અને cos એટલે પાબાના છેદમાં કર્ણ.
તો સાઇન એની સામેની બાજુ શું રહેશે BC, અને એની કર્ણની સાઈડ છે એ વેલ્યુ છે AC, શું રહેશે AC, BC અપોન AC. હવે BC નું માપ કેટલું છે 1 અને AC નું માપ શું છે √2. તો આપણને અહીંયા સાઇન એની વેલ્યુ મળી ગઈ છે. શું મળ્યું છે 1/√2. હવે કોસ એ એટલે શું લખ્યું છે આપણે પાબાના છેદમાં કર્ણ, અને આપણે કઈ સાઈડથી જોવાનું છે એ સાઈડથી. તો એ થી પાબા કઈ બનશે તો કે એ થી પાબા બનશે AB. તો પાબાની વેલ્યુ રહેશે અહીંયા AB અને કર્ણ રહેશે AC. હવે AB નું માપ શું મળે છે મને 1 અને AC નું માપ શું મળે છે મને √2. હવે મારે જે ચકાસવાનું છે એને હું અહીંયા રાખીશ. ચકાસવાનું છે લખ્યું છે ને ચકાસો કે શું ચકાસવાનું છે 2 sin A cos A equals to 1. એનો મતલબ કે આ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબા બાજુ છે એટલે કે ડાબી બાજુ, અને આ છે રાઈટ હેન્ડ સાઈડ એટલે છે કે જમણી બાજુ. ઓકે, હવે આપણે અહીંયા જે ઓલરેડી આપણે ગોતેલું છે ઉપર જો આ ઘણું બધું આપણે છે ને સાઇન A શોધ્યું, કોસ A શોધ્યું, તો અહીંયા લખશું આપણે 2 ઇન્ટુ સાઇન A શું રહેશે 1/√2 ઇન્ટુ કોસ A શું રહેશે 1/√2 ઇક્વલ્સ ટુ 1. ઓકે, તો એનો મતલબ કે અહીંયા જ્યારે હું સાદું રૂપ આપું ને એનો આન્સર શું આવી જવો જોઈએ 1. જો આ બાજુનો આન્સર 1 આવી જાય અને એ સામેની બાજુ પણ 1 છે જ, તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ ઇક્વલ્સ ટુ જમણી બાજુ પ્રૂવ કરી દીધું કહેવાય. તો અહીંયા તમે જો સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરો તો 2 એકા 2 અને પાછું 2 એટલે 2 1 2 1 2 અપોન √2 ઇન્ટુ √2 એટલે એ 2 બની જાય કે નહીં, રાઈટ. આપણે એવું શીખ્યા છીએ ને કે √3 ઇન્ટુ √3 ઇક્વલ્સ ટુ 3, √4 ઇન્ટુ √4 ઇક્વલ્સ ટુ 4, √5 ઇન્ટુ √5 ઇક્વલ્સ ટુ 5. તો હવે કયો જી મને √2 ઇન્ટુ √2 એટલે 2. ઓકે, ઇક્વલ્સ ટુ 1. 2 2 કટ થઈ જાય તો આવશે 1 ઇક્વલ્સ ટુ 1. તો હું એમ કહી શકું અહીંયા ધેટ્સ વાય વી હેવ પ્રૂવન ધેટ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ ઇક્વલ્સ ટુ જમણી બાજુ. આપણે જે ચકાસવાનું હતું એ આપણે ચકાસી લીધું છે. દાખલો અતિશય સરળ છે, બસ તમને રકમ વાંચીને એવું લાગે કે થોડો ડિફિકલ્ટ છે, પણ ટ્રાય કરશો એટલે ચોક્કસથી આવડી જશે. ઓકે, તો પ્રેક્ટિસ કરતા રહેજો અને શીખતા રહેજો.